નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે હાઈવે પર સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। અંકલેશ્વર નજીક હાઈવે પર વરસાદી માહોલ વચ્ચે સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી। બિસ્માર માર્ગના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે। અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આજ રોજ ફરી અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી। વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળું સાંકડું હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે। ત્યારે આ વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।